તમારો દેખો Mama
દીકરી જાઓ. આ છોડવું એક બાળપણથી જ એક અભ્યાસ આ દીકરીએ કરેલો છે. પરિચય છે મંદિરમાં અમારો ને મસ્જિદમાં ખુદા આપણે જાણે છે, પણ આપ જેના આંગણે અતિથિ બન્યા છો એવી અમારી નાનકડી ફૂલ જેવી સુગંધિત અને સૈનિક જેવી શિસ્તબદ્ધ શાળાનો શાબ્દિક પરિચય અને જેમના ચરણથી આપણે ગૌરવાન્વિત બન્યા છીએ એવા મહેમાનોનો શાબ્દિક પરિચય આ શાળાના આચાર્ય જેમને પોતાના જીવનમાં ત્રિવેણી સંગમ, પહેલો આધ્યાત્મિક એટલે કે સ્વાધ્યાય, બીજો ત્રિવેણી સંગમ સામાજિકની અંદર આપણા 4 વર્ણો વર્ણાશ્રમ કહેવાય ને એમાં પહેલો બ્રાહ્મણ અને ત્રીજો જે શિક્ષણની અંદર આચાર્ય એટલે કે જેને આચરતી ઇતિ આચાર્ય એ સુક્તિ સાકર કરી છે એવા એપી ભટ્ટ સાહેબને વિનંતી કરીશ કે તેઓ શબ્દ સ્વાગત કરે. જઈ રહ્યા છીએ વિશેષમાં મહેમાનોનો પરિચય, કારણ કે આમનું વ્યક્તિત્વ એવું છે દિનેશભાઈ સાહેબ કે આપણે શું પરિચય આપી શકીએ. પોતપોતાના ક્ષેત્રની અંદર એમને મહારત હાંસલ કરેલી છે અને ખરેખર આજના આપણા ત્રિવેણી સંગમ ઉત્સવ 2026માં આ મોગેરા મહેમાનો મળ્યા છે ને એમને વન કોલ યસ કહ્યું છે, બરાબર ને સાહેબ? એક વખત કોલ કર્યો કે સાહેબ આપ આવો છો અને વિધાઉટ એની રિએક્શન દે અગ્રીડ કે અમે આવીશું, બરાબર? અને 8 થી 10 વખત વાત કરવાની થઈ છે. મિત્રો શીખજો બધું. આ એક જોરથી ક્લેપ આપી દો. હા, કારણ કે શાળા વિશે બહુ કહેવાનું નથી, પણ એક બોર્ડ દેખાય છે પાછળ, સરસ્વતી ઉપાસક સન્માન નિધિ. એક વિચાર શું કરી શકે છે? अपनी वाणी पीपड़ पान बोधाए मछली भगवान. शब्द है बड़ा अनमोल, शब्द को तूने ऐसे खोल, पहले अपना भीतर खोल फिर तोल मोल के बोल. शब्द तारे शब्द मारे, शब्द सहवास पण आपे, शब्द वनवास पण आपे. जीभथी बोलातो कोई शब्द सोयનું એ કામ કરે ને જીભથી બોલાતો કોઈ શબ્દ કાતરનું એ કામ કરે. શબ્દ ક્યારેક જખમ બનીને આપણી સામે આવે તો શબ્દ ક્યારેક મલમ બનીને આપણી સામે આવે. શબ્દ ક્યારેક શબ બનીને આપણી સામે આવે, શબ્દ ક્યારેક ગર્ભ બનીને આપણી સામે આવે. જ્યારે કોઈ પણ શબ્દ નાહીને આવેલા બાળક જેવો નિર્દોષ અને નગ્ન હોય ત્યારે શબ્દની અંદર સત્યનો ટંકાર હોય છે, સત્વનો રણકાર હોય છે. અને આવા શબ્દનો મલાજો અને આવા શબ્દની મર્યાદા, આવા શબ્દની મહત્તા જાળવીને બોલવું અને બોલબોલ કરવું એના વચ્ચેનો તફાવત સમજીને હું મારી વાણીની શરૂઆત કરું છું. આજનો આ કાર્યક્રમ એ મને કાર્યક્રમ કરતા એક કુટુંબ મેળો હોય એવું વધારે લાગે. અને એટલા માટે કે અહીં આગળથી જ્યારે કંઈ પણ બોલાય ત્યારે જીભથી નહોતું બોલાતું, એ જીવથી બોલાતું.
અને જ્યારે કંઈ પણ સંભળાય ત્યારે કાનથી નહોતું સંભળાતું, એ હૃદયથી સંભળાતું. અને આવું જ્યારે વાતાવરણ બને છે ત્યારે જ કશુંક નવીનતાનો અને કશુંક નવોન્મેષનો સંચાર થતો હોય છે. કાર્યક્રમના પ્રોટોકોલ પ્રમાણે હું મારી શરૂઆત કરું છું. આદરણીય મંચ, આ સંસ્થાના સર્વોદય સેવા સંઘના બહુ જ સનિષ્ઠ, કાર્યરત, અવિરામ, અખંડ જે આ સંસ્થાને ગતિશીલ અને પ્રગતિશીલ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે એવા પ્રમુખ શ્રી અરવિંદભાઈ, મંત્રીશ્રી, સહમંત્રીશ્રી, સર્વ કારોબારીગણ, બ્રાહ્મણત્વને વરેલા, એના કરતા શિક્ષકત્વને વરેલા ગામના પ્રબુદ્ધજનો, આદરણીય મંચ, મારી સામે બેઠેલા પ્રબુદ્ધ નાગરિકો, શિક્ષક મિત્રો, પૂર્વ આચાર્ય અને જેની વિશેષ નોંધ લેવી પડે એવા આ સંસ્થાના વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા ધરાવનાર આચાર્ય શ્રી અનિલભાઈ. એવું કહેવાય છે, બહુ સુંદર વાક્ય હું એમને સાંભળતો હતો, જોતો હતો, એમની કાર્ય પદ્ધતિ, એમની કાર્ય પ્રણાલી, આનો હું સાક્ષી ભાવે જ્યારે દર્શન કરતો હતો ત્યારે મને લાગ્યું કે આંખ તો દરેક પાસે હોય છે, પણ દ્રષ્ટિ તો કોઈકની પાસે હોય છે. આવું દ્રષ્ટિ સંપન્ન નેતૃત્વ જે પૂરું પાડી રહ્યા છે આ સંસ્થાને, જેની પાસે કોઠાસૂઝ છે, જેની પાસે હૈયા ઉપલબ્ધ છે, જેની પાસે ઈમાનદારી છે, જેની પાસે જવાબદારી છે, જેની પાસે જોમ છે, જોશ છે, હોશ છે, જે એક મિશાલ અને મશાલ બનીને આ વાંકાનેરની આ સંસ્થાને કેવી રીતે વધારે ને વધારે પ્રગતિશીલ બનાવી શકાય એના માટે અવિરામ, અખંડ, અનંત, અમાપ, અગાધ પ્રયાસ કરી રહ્યા છે. એ અનિલભાઈનું આ જ્યારે અહીંયા આગળ આવ્યા પછી બદલાયેલું મેં કેમ્પસ જોયેલું. આ કેમ્પસ પહેલા જોયેલું જ છે, પણ એમાં જે બદલાવ જોયો છે, જે પોઝિટિવ પરિસર જોયું છે, એનો સગળો યશ એની કુનેહને જાય છે, એની આવડતથી. ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી, વાયરો ક્યાં જાય ગંધ વખાણે, ફૂલ તો એનું કાંઈ ન જાણે, ભમરા પૂછે ભેદ તો વળી, ફૂલ તો ગયું લાજી. ફૂલ વિદ્યાર્થી મિત્રો સૌને, વાલીગણ અને અનિલભાઈ અને સમસ્ત શિક્ષકગણ, સૌ પ્રથમ તો મારો એક આનંદ પ્રગટ કરીશ. 10મા અને 12મા ધોરણના ગત વર્ષના જે વિદ્યાર્થી મિત્રોએ સુંદર મજાનું પરિણામ પ્રાપ્ત કર્યું છે, ગામનું, શિક્ષક અને સ્કૂલનું અને શિક્ષકગણનું જે ગર્વ વધાર્યું છે, એ બધાને ફરી એક વખત મારા ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ કોંગ્રેટ્સ. અને હવે જે 10 અને 12ની પરીક્ષા આપવાના છે અને ફરી આ ગામનું, સ્કૂલનું અને શિક્ષકગણનું ગૌરવ વધારશે, એ બધા માટે પણ મારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મને ચોક્કસ ખાતરી છે કે તમે ગત વર્ષ કરતાં પણ આ વર્ષે સારું ને સારું પરિણામ આવશે. હું જોઈ શક્યો છું કે એક કાર્યક્રમમાં બેઠો છું સવારથી, ત્યારથી એક લાગણી એવી થાય છે કે આ કોઈ કાર્યક્રમ નહીં હોય, પણ ગીતાનું અધ્યયન, ગીતાનું સેલિબ્રેશન થતું હોય એવું જાણે દેખાય છે. પહેલાથી જ જોઈએ તો અનિલભાઈ અને શિક્ષકગણોએ જે કંઈ એમનું કાર્ય કર્યું, અને શાલ ઘણી હંસાબેન મોટી છે, નીનાબેન ઘણી મોટી શાલ છે, એટલે આખો પરિવાર ઉડશે તો ચાલશે. હા ભાઈ, ડોક્ટર હાર્દિક બાબુભાઈ વણઝારા, નાદોદ ટાંડા, આખું ટાંડા આપણી સાથે છે અને ટાંડા ખૂબ સરસ કામ કરે છે. એમની બી અસર મોકલે જોરદાર.